નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ. મિત્રો, આજે આપણે વાત કરવી છે એ આંબાના કલમોની અને આંબાના બગીચાની. આંબાના બગીચાની અંદર મિત્રો આપણે બધાને ખબર છે કે હું કરવું, કેવી રીતનું કરવું, આપણે ઘણા બધા પૂછતા હોય. ત્યારે એક સાથે 7,000 આંબાઓ જે છે જેમણે ઉછેર કર્યો છે એમના અનુભવો કેવા રહ્યા, એમને જે છે એ કેવા કડવા અનુભવો થયા, તો એ કડવા અનુભવમાં આપણે પસાર ન થવું પડે. આપણે એટલે એમની પાસેથી જાણીએ કે પહેલા વર્ષે જે આંબાનું વાવેતર કરે છે તો એને કઈ કઈ બાબતોની કાળજી રાખવી, અને ત્યારબાદ જે છે આ આંબાની અંદર જે 3D કટિંગ કરવામાં આવે છે તો આ 3D કટિંગ જે છે એ આપણા ખેડૂત મિત્રો માટે એટલે કે આંબાના ઘેરાઓ માટે શા માટે અગત્યનું છે, ભાઈ પાસેથી જાણી તમારો પરિચય આપીને ત્યારબાદ જે તમે આંબામાં જે છે જે પ્રશ્નો આવ્યા એ પ્રશ્નોનું તમે કેવી રીતનું નિરાકરણ કર્યું છે અને ખેડૂતોએ કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ જ્યારે પ્રથમ બગીચો કરી રહ્યા છે ત્યારે, તો એ ખેડૂતોને માર્ગદર્શન આપો. મારું નામ મગનભાઈ નરસિંહભાઈ રૂપારેલિયા, ગામ સરખા, તાલુકો બાબરા, જિલ્લો અમરેલી. તમારો મોબાઈલ નંબર મારો છે 99,797,16,563. કેટલા વીઘામાં જે છે એ આંબાની કલમો તમે લગાડી છે અને કેટલા નંગ હશે એમ, કેટલાક? અમારે 23 વીઘા જેવું છે આશરે. 23 વીઘા, 23 વીઘામાં અને 7,000 રોપા વાવ્યા છે. 7,000 રોપા, 12x5 ના ગાળા ઘનિષ્ઠ આંબા પદ્ધતિ ગઈ ને, હા એ પ્રમાણે એ 12x5 ના અંતરે વાવેતર કર્યું. 12x5 ના કલમ જે છે એ કઈ છે? કલમ બધી કેસર કેરીની કેસર નાની જે આવે ને એ છે. હા, બરોબર છે. ખાસ ખેડૂતોએ જે છે એ તમને સીધી જ વાત કરવી તો કે જે આંબાની અંદર જે છે ખેડૂતોએ પહેલા વર્ષે જ્યારે વાવેતર કરે છે ત્યારે કેવી કેવી પરિસ્થિતિ આવે છે અને એમાં આપણે કઈ બાબતોનું ધ્યાન રાખવું? એમાં તો આપણે જો પહેલાં એને ખાટો કરી પછી થોડું ખાતર જે આપણે દેશી નાખતો દેશી, કોઈ પછી આપણે કેમિકલ વાળું નાખતા હોય ડીએપી ને એવું, એ નાખવાનું, ખાડો કરીને અને વાવી દેવાનું. પણ ખાડો કવડો કરવાનો. ખાડો તો અમે આપણા કોથળિયાની જે આવી હતી ને 10-12 ઇંચનો ખાડો કર્યો તો ખાડો નથી કરવો, મોટો ખાડો નથી કર્યો અમે નથી કર્યો. બીજા કરતા હોય ન કરતા ખબર નથી, પણ અમે નથી કર્યો. પણ તોય ઉજેર સારો થઈ ગયો છે. બરોબર છે. અને અમારે આપણે બાગાયતના સાહેબે આવે, એપી ચૌહાણ સાહેબ, એ માર્ગદર્શન આપે છે. બરોબર છે. એટલે એ આવે છે ને એ 3D કટિંગનું તો એ સાહેબે સમજાવી ગયા હતા. 3D કટિંગથી શું ફાયદો થાય અને કેવી રીતનું કરવાનું? 3D કટિંગથી આપણે છોડનો જાણે એક તો મૂળ થડ જલ્દી જાડું થઈ જાય, પછી શાખાઓ આપણે માપથી પારવું રહે આંબો, એટલે બહુ ગ્રોથ ન થાય. મિત્રો, અહીંયા જે છે આવી રીતની 3D કટિંગ જે છે 3D કટિંગ આવી રીતે 3 શાખાઓ રહેવા દેવાની. પછી આમાંથી ના જે નીકળ્યું ને આમાંથી 2 શાખા રહેવા દેવાની. બરોબર છે. 2 શાખા રહેવા, પછી પાછું ઉપર નીકળ્યો તો 3 રહેવા દે, એવી રીતનું છે. મિત્રો, આપણે આમાં જોઈએ છત્રી જેવો આકાર મતલબમાં કરી દેવાનો. આ આંબાની અંદર જે છે એ અહીંથી કાપવામાં આવી, અહીંયા શાખા નીકળવામાં આવી, તો અહીંથી જે છે હવે આને 2 રાખી અને કાપી નાખવાની, એ વધારાની કાપી નાખવાની, જેથી એનો ગ્રોથ જે છે છત્રી ટાઈપનો આખો છોડ થઈ જાય. બરોબર. અને છોડનો જે છે એ ઘેરાવો સારો થાય. પછી જે શાખાઓ ફૂટે ને એમાં તો આપણે છોડની સંખ્યામાં વધી જાય. હા, બરોબર. એટલે શાખાઓ વધી જાય, એમાં 2 ફળ આવે તો ઘણું થઈ જાય ને. હા, બરોબર છે. આ વર્ષે તમારું બીજું વર્ષ છે. પહેલા વર્ષે તમે કઈ કઈ બાબતોની કાળજી રાખી હતી 3D કટિંગ સિવાયની? પહેલા વર્ષે તો જાણે આપણે એક કટિંગ તો પેલા મુહૂર્તમાં કરવું પડે, થોડોક ગ્રોથ થઈ જાય ને આંબાનો, ત્યારે થોડું કટિંગ કરવું પડે, મેન શાખાઓ કાપવી પડે. બરોબર. પછી એમાંથી શાખાઓ પડે, એને ધીમે ધીમે શાખાઓ કાપતા ગયા. બરોબર. અને આપણે ખાતર, દેશી ખાતર અમે છોડવે નાખ્યું ત્યાં સાહ કરી, છોડના સાહની બાજુમાં 2 બાજુ સાહ કર્યા હતા, અડધું તગારું 2 બાજુ નાખ્યું હતું. અને આ સાલે એવડીનો ખોળ અને દેશી ખાતર એ 2 ભીરું છે. બરોબર છે. પછી જે છે એ ડ્રીપ દ્વારા પિયત આપો છો? પિયત કેવી રીતનું આપો છો એ પણ ખાસ વાત કરો. ડ્રીપમાં છે ને આપણે ઉનાળામાં તો 10 દિવસે પિયત આપી દઈએ, અઠવાડિયે 10 દિવસે પિયત આપો છો. અને શિયાળામાં ઓછું આપીએ. શિયાળામાં ઓછું પિયત આપો. ખાસ લાકડી જે છે તમે લોખંડની લગાડી છે, લાકડાની લગાડવાની નથી, તો શા માટે? તો લાકડાની આપણને અમને લોખંડના ભાવમાં જ પડતી હતી. પછી કીધું આ લઈ લે એટલે આનું પાછું આવે ને આપણને પૈસા ઉપજે ને. હા, અને કાટ ને એવું ઓલું આપણે ટૂંકમાં ઉદય ને એવું ન લાગે અને આના પૈસા પાછા ઉપજે ભંગારમાં. બરોબર. એટલે આના ભાવ આપણે પાછા મળવાના છે. બરોબર. એટલે કે વાપર્યા પછી પણ એનું આપણે રીવેલ્યુ મળે. ઓલામાં તો પછી કઈ માણસમાં ન મળે બહુ. બરોબર છે. ખેડૂત મિત્રો, આ આંબાની અંદર જે છે એ આપણને ખૂબ સરસ મજાની માહિતી આપવામાં આવી. આંબાની અંદર જે છે એને
આ 12x5 ગાળે વાવ્યા છે તો વચ્ચે પાક જે છે એ કેટલા લીધા છે દર વર્ષે વચ્ચે અમારે પહેલા વર્ષે તો ડુંગળી હતી, પહેલા વર્ષે ડુંગળી હતી, પછી ગયા વર્ષે સિંગ હતી, ગયા વખતે સિંગ હતી અને આ વખતે સિંગ હોય મગફળી વાવી છે. શિયાળામાં પછી શીણા હતા. હા, શિયાળામાં શિયાળ એટલે કે ટૂંકમાં બધો પાક તો થાય જ બધો છે. પાક થાય છે. ઓણ શિયાળામાં હવે નથી, ઓણ હવે મૂળાના ફેલાઈ ગયા હોય ને આમ. હા હા બરોબર છે. એટલે શિયાળામાં પાણી ઓછું જોઈએ, એટલે ઓણ શિયાળામાં પીત નથી કરવાનું. બરોબર. પછી ફૂગનાશક તરીકે જે છે આંબામાં કેવી રીતનું તમે આપ્યું છે? ફૂગનાશકો કેવા આપ્યા છે? ફૂગનાશકો તો આપણે જ્યારે અમે આ કટિંગ કરવી ને હા, હા, હા. ત્યારે છંટકાવ તરત જ કરી દઈએ બીજે દિવસે. બરોબર છે. એટલે કે કટિંગ કર્યા પછી જે છે ડાળી ઉપરથી બીજો રોગ ન લાગે. હા, ન લાગે એટલે તરત જ કટિંગ કરી દઈએ છીએ. બરોબર છે. અને ક્યારેક ક્યારેક બહુ નથી રાઉન્ડ મેરા પણ થોડા મારી ફૂગનાશકના રાઉન્ડ. પછી પિયતમાં તમે જીવામૃત ને એવું એનો કેવો ઉપયોગ? જીવામૃત પાઈએ છીએ. જીવામૃતનો ઉપયોગ કરો. જીવામૃત છે આપણે બેગ છે એરોબિક બ્રેગ. બરાબર, એમાંથી જ જે છે એ આપો છો. હા. બરાબર. ખેડૂત મિત્રો, ખૂબ સરસ મજાની વાત આપણને ભાઈ દ્વારા જે છે કરવામાં આવી કે ભાઈ આંબાનું જ્યારે જે ખેડૂત મિત્રો વાવેતર કરી રહ્યા છે એણે આવી બાબતોની જે છે કાળજી રાખવી જોઈએ. એક સાથે 7,000 આંબાની કલમો એ મિત્રો આપણો જે છે એ રાજકોટ ભાવનગર હાઈવે ઉપર ઓનેસ્ટ હોટલની બાજુમાં જ જે છે એ આ ફાર્મ આવેલું છે. ક્યારેક જે છે તમે આ રોડે નીકળો તો કરી જે છે એ મુલાકાત લેજો. કંઈક માર્ગદર્શનની જરૂર હોય તો ચોક્કસ જે છે એમની માહિતી લેવાનો પ્રયત્ન કરજો. અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એજે મુળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ.